મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? ડિસેમ્બરે તહેવારનો મહિનો છે. આપણે તહેવારનો આનંદ ઉજવીએ છીએ અને નાતાલ તેની તૈયારી કરીએ છીએ. મેં કહ્યું હતું તેમ મેં તમને પહેલેથી જ યાદ અપાવ્યું છે કે તહેવારને ભવ્ય રીતે ઉજવણી કરવા માટે પૈસા ઉછીના લેવા જોઈએ નહીં. આપણી પાસે જે પણ છે તેની સાથે ઉજવણી કરતા શીખવું જોઈએ. ખાલી પોતાની જાતને ખુશ કરવા માટે ધ્યાન કેન્દ્રિત ન કરવું. ગરીબ લોકોને ખુશ કરવું એ જ નાતાલનો સાચો આનંદ છે. તમારે તે યાદ રાખવું જોઈએ. સારું, એ બધું બાજુ પર રહેવા દો. આ ખૂબ જ સુંદર જગ્યા છે. શું તમે આશ્ચર્ય પામો છો? હું ઓસ્ટ્રેલિયા દેશની અંદર પર્થ નામના એક શહેરની અંદર સ્વાન નદી આવેલી છે તેની સામે ઊભો છું ને વાત કરું છું. ઓસ્ટ્રેલિયા દેશ એક વિશાળ ટાપુ છે. તે એક વિશાળ દેશ છે. પરંતુ જો કે આ દેશમાં 90% પ્રદેશો રહેવા લાયક છે. અહીંના લોકો માત્ર 10% વિસ્તારમાં જ રહે છે. અને આ દેશના જે મોટા મોટા શહેરો છે તે પૂર્વીય પ્રદેશમાં છે. સિડની, કેનબેરા અને મેલબોર્ન જેવા અનેક શહેરો. અને પશ્ચિમ બાજુમાં એકમાત્ર શહેર તે પર્થ કહેવાય છે. ખૂબ જ ફળદ્રુપ પ્રદેશ છે. શું તે જોવામાં સુંદર લાગતું નથી? આ એક ખૂબ જ સુંદર નદી છે. સ્વાન નદી આ શહેરને સમૃદ્ધ બનાવી રહી છે. હું આ સ્થાનેથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદિત છું. સારું, તમે પૂછો છો કે પ્રભુ પાસે મારા માટે આજે કયું વચન છે? તો યશાયા 51 અધ્યાયના 7મા વચનમાં જુઓ, માણસની નિંદાથી બીસો નહીં ને તેઓના મહેણાથી ડરશો નહીં, આમ પ્રભુ કહે છે. મનુષ્યોની નિંદા, મનુષ્યની વાત તે આપણને ઘણી અસર કરે છે. આપણા જીવનની અંદર એવા ઘણા માણસો છે જેમના શબ્દોથી આપણને અસર થાય છે. જ્યારે આપણે ઘણા લોકોને જોઈએ છીએ તેઓ પ્રાર્થના માટે દુઃખી હૃદય સાથે આવે છે. ઘરની અંદર નુકસાન પહોંચાડનાર લોકો છે, ઓફિસમાં એવા લોકો છે, પડોશીમાં પણ એવા લોકો હાજર છે, સેવાની અંદર પણ આવા લોકો હાજર છે. લોકોની નિંદા તે ઘણી બધી વખત નિરાશા લાવે છે અને મૂંઝવણ પણ લાવે છે. હું એક પ્રભુના સેવક વિશે જાણું છું. જ્યારે પ્રભુએ તેમને તેમની નાની ઉંમરે સેવા માટે બોલાવ્યા, હું પ્રભુની સેવા કરવા માટે જાઉં છું તે ખુશીથી કહેતા હતા. અને જલ્દીથી તેમને સેવા આપવાનું શરૂ કર્યું અને તેમને જે ઇનામ મળ્યું તે ઠપકો હતો, ઉપહાસ અને ખોટા આરોપો. તેમને આ સાંભળવાની આદત ન હતી. તેમના વિશે ખૂબ જ ખરાબ શબ્દો બોલવામાં આવ્યા હતા. તેમના વિશે બોલવામાં આવેલા ખોટા શબ્દો અને જે માણસની નિંદા હતી તેમણે તેમના હૃદયને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું. તેનાથી તે નિરાશ થઈ ગયા, પરેશાન થઈ ગયા કે હજુ મેં પ્રભુની સેવા મોટા પાયે શરૂ કરી નથી. મેં હમણાં જ પ્રતિબદ્ધ કર્યું, પ્રભુની સેવા શરૂ કરી છે અને લોકો મારા વિશે ખોટી વાતો કહે છે. લોકોના શબ્દો તે કેટલા ખરાબ છે. તે દુઃખી થયા અને તે ઘાયલ હૃદય સાથે પ્રભુની હાજરીમાં ગયા અને રડી રહ્યા હતા. હે પ્રભુ, શું હું આ રીતે સેવા કરવાનું ચાલુ રાખી શકું? શરૂઆત જ આ પ્રમાણે છે. હું આનાથી આગળ કેવી રીતે સેવા કરી શકીશ પ્રભુ? શું હું તે કરી શકું છું? તે આમ કહેતા હતા અને રડી રહ્યા હતા. પછી પ્રભુ તેમને મળ્યા. તેમને આ વચન વાંચવાનું કહ્યું કે યશાયા 51 અધ્યાય અને 7મું વચન. જ્યારે તેમણે વાંચ્યું તેમણે કહ્યું કે મેં ઘણી વખત વચન વાંચ્યા છે, પરંતુ મને ખબર જ ન હતી કે પ્રભુએ આવું કંઈ વચન લખ્યું છે. તેણે વિસ્મય સાથે વાંચ્યું કે માણસના નિંદાથી તમે ગભરાશો નહીં અને તેમના અપમાનોથી તમે કદી ડરશો નહીં. જ્યારે તેમણે આ વચન વારંવાર વાંચ્યો, તેમના હૃદયનો ડર અને ચિંતા તે દૂર થઈ ગઈ. લોકોના નિંદાથી તમે લોકો ડરશો નહીં અને તેમના અપમાનોથી પણ તમે ગભરાશો નહીં. તેઓ તમને નિંદા કરશે અને અપમાન કરશે. વિશ્વમાં આવા લોકોનો સમૂહ તો છે જ. તેઓ પોતાના વિશે વિચારતા નથી. અન્ય લોકોને તેઓ નુકસાન પહોંચાડે છે, અન્ય લોકોનું અપમાન કરે છે, નિંદા કરે છે. આવા લોકોનો સમૂહ હંમેશા અસ્તિત્વમાં રહેશે જ. પછી આ વચને તેમને દિલાસો આપ્યો. જ્યારે તેમણે તેના વિશે પ્રાર્થના કરી, પ્રભુએ કહ્યું, દીકરા, અન્ય લોકો તારા વિશે શું કહે છે તે મહત્વનું નથી. હું તારા વિશે જે પણ કહું છું તે વાત મહત્વની છે. અને તેથી લોકોની વાતો સાંભળશો નહીં અને નિરાશ થશો નહીં, પરેશાન થશો નહીં, એમ કહીને પ્રભુએ દિલાસો આપ્યો. અને તેની સાથે જ બધી મૂંઝવણ તે દૂર થઈ ગઈ. તે ખુશીથી સેવા કરવા લાગ્યો. તમે લોકો ઈચ્છો તે કહો, કોઈને જે બોલવું તે બોલવા દો, મને વાંધો નથી. પ્રભુ મારા વિશે શું કહે છે તે વાત મહત્વની છે. તે આનંદથી પ્રભુની સેવા કરવા લાગ્યો. તમારા જીવનમાં જો લોકોના શબ્દો તમને દુઃખી કરી રહ્યા છે, પ્રભુના વચન વિશે વિચારીને જુઓ.
ખુશીથી કહો, હું માણસના નિંદાથી ડરતો નથી. તેઓ મારું અપમાન કરશે, પરેશાન થઈશ નહીં, કારણ કે ઈશુ મને ઓળખે છે અને તે પરમેશ્વર હંમેશા મારી સાથે છે. શેતાન લજ્જિત થઈ જશે. આવા પ્રકારના કઠોર શબ્દો બોલનારા લોકો પણ લજ્જિત થઈ જશે અને એવા લોકોની આગળ પ્રભુ તમને હંમેશા ખુશ રાખશે. તેથી ખુશ રહો. માણસ જે બોલે છે તે કદી સાચું થશે નહીં. તેઓ કંઈક વિચારશે અને બોલી દેશે. માત્ર પ્રભુની વાત જ મહત્વની છે. તેથી આજે કહો, હે પ્રભુ, હવેથી હું માણસોની નિંદાથી ડરીશ નહીં, તેમના અપમાનોથી પરેશાન થઈશ નહીં. તમે જે કહો છો તેના પર હું ધ્યાન કેન્દ્રિત કરીશ પ્રભુ, અને હંમેશા હું તમારામાં ખુશ રહીશ પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.